નમસ્કાર મિત્રો, તારીખ 21/12/2024ના રોજ જે એકમ કસોટી હતી એમાં ધોરણ 6 ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. મિત્રો, મારી આ ચેનલ ઉપરથી તમને 100% સાચા જવાબો મળશે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં જે પહેલો ફકરો છે એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન, અરુણિમા શાને સોનેરી તક માને છે? તો એનો જવાબ આવશે આવેલી તકને ગમે તે પરિસ્થિતિમાં ઝડપી લેવી એને અરુણિમા સોનેરી તક માને છે. બીજો પ્રશ્ન, અરુણિમાએ શું વિચારી એક ડગલું આગળ મૂક્યું? તો એનો જવાબ આવશે અરુણિમાએ જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કરી એક ડગલું આગળ મૂક્યું. પછી ત્રીજો પ્રશ્ન, શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી કારણ કે? તો એમાં સાચો જવાબ આવશે બ, પ્રાણવાયુનો પુરવઠો ઓછો હતો. ચોથો પ્રશ્ન, અરુણિમાએ એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી હશે? તો એમાં જવાબ આવશે બ, ઉત્સાહમાં આવીને. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય? તો એમાં સાચો જવાબ આવશે ડ, ઉપરના તમામ. ત્યારબાદ બીજો ફકરો છે એના આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, મૈત્રી ટકાવવા શું જરૂરી છે? તો એમાં જવાબ આવશે મૈત્રી ટકાવવા માટે ત્યાગ ભાવના હોવી જરૂરી છે. બીજો પ્રશ્ન, સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? તો એનો જવાબ આવશે સાચા મિત્ર માટે સ્વાર્થ ભાવના ન હોવી જોઈએ અને કંઈ લેવાની વૃત્તિ નહીં પણ આપવાની વૃત્તિ હોવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, સાચો મિત્ર અરીસો છે કેવી રીતે? તો એમાં જવાબ આવશે અ, તે સાચો રસ્તો બતાવે છે. ચોથો પ્રશ્ન, અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે. અહીં અવળે રસ્તે એટલે? તો એમાં જવાબ આવશે અ, આપણા અવગુણો. પાંચમો પ્રશ્ન, ઓળ ઘોળ થઈ જવું જેવો અર્થ ધરાવતું શબ્દ જૂથ કયું છે? તો એમાં જવાબ આવશે બ, ઓતપ્રોત થઈ જવું. ત્યારબાદ ત્રીજો ફકરો છે એના પ્રશ્નના જવાબ જોઈએ આપણે. પ્રશ્ન 1, કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે? તો એમાં જવાબ આવશે બી, ભાંગડા. પછી બીજો પ્રશ્ન, કયા તહેવારને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે સી, હોળી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કારીગરીનો પુરાવો કયો છે? તો એમાં જવાબ આવશે ડી, વિકલ્પ એ અને બી બંને સાચા છે. ચોથો પ્રશ્ન, હોળીના તહેવાર વિશે ફકરાના આધારે લખો. તો એમાં જવાબ આવશે હોળીનો તહેવાર એ રંગોનો તહેવાર છે. હોળીનો તહેવાર પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ વસંતને આવકારવા માટે ઉજવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ આવશે ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી રૂપે પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એમાં આપણે આડા અવડા વાક્યો છે એને આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે. એમાં વિભાગ પહેલો, એમાં પહેલા વાક્યનો જવાબ આવશે અભિમન્યુની પાછળ બધા શિબિરમાંથી બહાર આવ્યા. બીજાનો જવાબ આવશે કાકાશ્રી, હું આ પદ્મવ્યૂહ ભેદી શકીશ. ત્રીજા વાક્યનો જવાબ આવશે હું દ્રોણને જાણું છું. ચોથા વાક્યનો જવાબ આવશે
મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. પાંચમા વાક્યનો જવાબ આવશે અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો. ત્યાર પછી બીજો વિભાગ, એમાં પહેલા વાક્યનો જવાબ આવશે દુર્યોધને ઉત્સાહમાં આવી શંખનાદ કર્યો. બીજા વાક્યનો જવાબ દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. ત્રીજાનો જવાબ આવશે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. ચોથાનો જવાબ આવશે અમે તારા પુત્રના હત્યારા છીએ. પાંચમા વાક્યનો જવાબ આવશે શ્રી કૃષ્ણ શિબિરના દ્વારે શાંત ઊભા રહ્યા. પછી ત્રીજો વિભાગ, એમાં પહેલા વાક્યનો જવાબ આવશે દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા. બીજા વાક્યનો જવાબ અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. ત્રીજા વાક્યનો જવાબ હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. ચોથા વાક્યનો જવાબ દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. અને પાંચમા વાક્યનો જવાબ આવશે હું ભય પામવાનું શીખ્યો જ નથી. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. તો પહેલો વિભાગ જુઓ, એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે ક તેથી. બીજા પ્રશ્નનો જવાબ આવશે બ ત્યારે. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે બ કારણ કે. ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ડ નહીતર. અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ક પણ. ત્યારબાદ બીજો વિભાગ, એમાં આપણે જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ આવશે બ કે. બીજા પ્રશ્નનો જવાબ આવશે ક તેથી. ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે બ એટલે. ચોથા પ્રશ્નનો જવાબ આવશે અ અથવા. અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે બ તો. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો વિભાગ, એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે બ કે. બીજા પ્રશ્નનો જવાબ આવશે બ જ્યારે. ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ક અને. ચોથા પ્રશ્નનો જવાબ આવશે ડ પછી. પાંચમા પ્રશ્નનો જવાબ આવશે ક છતાં પણ. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે આપણને જે અંડરલાઈન કરેલા જે શબ્દો છે એવો જવાબ મળે એવું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો જો આપણને વિભાગ પહેલો છે એના પ્રશ્ન વાક્યો મેં બનાવેલા છે. પહેલું વાક્ય બનશે આનંદીને તેના જન્મદિન પર પ્રેમથી મીઠાઈનું બોક્સ કોણે આપ્યું. પછી બીજું વાક્ય બનશે બંસીએ કોને તેના જન્મદિન પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. ત્રીજું વાક્ય બનશે બંસીએ આનંદીને ક્યારે પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. ચોથું વાક્ય બનશે બંસીએ આનંદીને તેના જન્મદિન પર કઈ રીતે મીઠાઈનું બોક્સ આપ્યું. પાંચમું વાક્ય બનશે બંસીએ આનંદીને તેના જન્મદિન પર પ્રેમથી શું આપ્યું. એવી જ રીતે બીજો વિભાગ છે એના વાક્યો બનશે જુઓ. પહેલું ગુરુવારે સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા કોણે આપ્યું. પછી બીજું વાક્ય બનશે ગુરુવારે માનસીએ શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા કોને આપ્યું. પછી ત્રીજું વાક્ય બનશે ગુરુવારે માનસીએ સૃષ્ટિને ક્યાંથી પુસ્તક વાંચવા આપ્યું. ચોથું વાક્ય બનશે ગુરુવારે માનસીએ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી શું વાંચવા આપ્યું. અને પાંચમું વાક્ય બનશે ગુરુવારે માનસીએ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક કેમ આપ્યું. આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પછી ત્રીજો વિભાગ જુઓ, એમાં પણ મેં પ્રશ્ન વાક્ય બનાવેલા છે. એમાં પહેલું વાક્ય છે જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે કોણ નાહવા જતું. પછી બીજું વાક્ય નરસિંહ મહેતા ક્યાંના દામોદર કુંડમાં વહેલી સવારે નાહવા જતા. ત્રીજું વાક્ય નરસિંહ મહેતા જૂનાગઢમાં વહેલી સવારે નાહવા ક્યાં જતા. ચોથું વાક્ય નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં
ક્યારે નાહવા જતા? અને પાંચમું વાક્ય બનશે નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે શું કામ જતા? ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, એમાં વિભાગ પહેલો, એના આપણે જવાબો જોઈએ. તો પહેલું વાક્ય છે બાપરે કેવું અંધારું, તો એમાં જવાબ આવશે ડર. બીજું વાક્ય બિચારું ગલુડિયું કેટલા દિવસથી ભૂખ્યું હશે, તો એમાં જવાબ આવશે દયા. ત્રીજું વાક્ય ખબરદાર જો કોઈએ આ બચ્ચાને માર્યું છે તો એમાં જવાબ આવશે ગુસ્સો. ચોથું અરુણિમાએ દિવ્યાંગતાને પડકારી એવરેસ્ટ સર કર્યું, તો એમાં જવાબ આવશે સાહસ. ત્યારબાદ પાંચમું વાક્ય કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુને મારી નાખશે તો એમાં જવાબ આવશે સંશય. પછી બીજો વિભાગ, એમાં પહેલું વાક્ય અભિમન્યુ આખું પદ્મવ્યૂહ ભેદીને વચ્ચોવચ્ચ પહોંચી ગયો, તો એમાં જવાબ આવશે સાહસ. બીજું વાક્ય હું ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવું, તો એમાં જવાબ આવશે કરુણા. ત્રીજું વાક્ય અભિમન્યુનો નશ્વર દેહ જોઈ અર્જુન કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતો, તો એમાં જવાબ આવશે શોક. ત્યારબાદ ચોથું વાક્ય બાપરે હું આ નદીમાં નહીં નહાવું, તો એમાં જવાબ આવશે ગભરાટ. પાંચમું વાક્ય વાઘ ગામમાં આવી ગયો, તો એમાં જવાબ આવશે આશ્ચર્ય. ત્યારબાદ ત્રીજો વિભાગ, એમાં પહેલું વાક્ય મમ્મી પરીક્ષામાં હું પહેલા નંબરે પાસ થયો, તો એમાં જવાબ આવશે આનંદ. ત્યારબાદ બીજું વાક્ય જા આઘો જા અહીંથી, મને ફરીથી તારું મોં ન બતાવતો, તો આમાં જવાબ આવશે ગુસ્સો. ત્રીજું વાક્ય યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા, તો એમાં જવાબ આવશે શોક. ચોથું વાક્ય દીકરા બહુ ઉજાગરા ન કર બીમાર પડી જઈશ, તો એમાં સાચો જવાબ આવશે વહાલ. અને પાંચમું વાક્ય દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલચોળ થઈ ગયો, તો એમાં જવાબ આવશે ક્રોધ. તો મિત્રો આ હતું ધોરણ 6 ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા એકમ કસોટીના જે વિડીયો છે એ ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.